હસતો માણસ હોય ને પાડોશી બનાવાય, એને વેવાય બનાવાય, એને યોગ બોર્ડના ચેરમેન બનાવાય. આપણા સાહેબ હસતા છે ને. હસતો માણસ ઉપર ભરોસો કરાય, એની યારે મિત્રતા કરાય. ભાઈઓની વાત નથી, બહેનોને વિનંતી છે કે જેટલા પણ પરિણીત માતાઓ છે એમને છોડતા જેટલા પણ બાકી છે એમને મારી બે હાથ જોડીને વિનંતી કે આવનારા સમયની અંદર તમારું નવા સંસાર ગોઠવાશે કે તમારે છોકરામાં રિયલમાં શું જોવું. આ હું એક જ માત્ર એવો વ્યક્તિ છું જે તમને હું માર્ગદર્શન આપીશ. સાંભળો સાંભળો, તમારે એ છોકરા પાસે કેટલી પ્રોપર્ટી છે એ તમારા મા બાપને સોંપી દેવાનું કે તમે જોઈ લ્યો. તમારે ખાલી એક જ વસ્તુ એ છોકરામાં જોવાની છે, એક માત્ર એક, કે ઘૂઘો દાંત કાઢે છે. સૌથી મોટો તમને ખબર છે હસવાથી કેટલી સ્નાયુ ખુલી જાય છે? કારણ કે અમારે શાહબુદ્દીનભાઈ રાઠોડ એવું કે તમે જ્યારે હસો ને ત્યારે તમારું મન બંધ હોય. ખડખડાટ હસવું અને વિચારવું એક સાથે નહીં બને. જો તમે જો કલ્પના કરો, એક સાથે ખડખડાટ હસતા હોય તો તમારું મન બંધ હોય. સાહેબ, જ્યારે જે વસ્તુથી અને જે ક્રિયાથી આપણું મન બંધ થાય ને, મતલબ જ્યાં મન નથી તો અહમનો તો સવાલ જ નથી આવતો. અને અહમનું વિસર્જન થાય ને ત્યારે માણસનું સર્જન થાય. અને હસવાથી માણસનું કાંઈ ફાયદો થાય કે ન થાય પણ એનો સ્વભાવ ચોક્કસ સુધરે. માટે હસતું રહેવું અને જોઈ લેવું કે ઘૂઘો દાંત કાઢે છે કે નહીં. વાત પાછી ન્યા, બરાબર. બાકી ગમે એટલા લાખો રૂપિયાના પ્રી વેડિંગ કરશો, ફોટો હારો નહીં આવે. દાંત જ નહીં કાઢતો હોય તમે કરશો હું? તમે કરશો હું એમ? તમે મોજીલા છો એટલા માટે. બાકી તો ગંભીર થઈને બેઠા હોય, અમને ખબર ન પડે કે અમારે કયા દરવાજેથી નીકળી જવું. અરે હોય ગયું મોટું લઈને બેઠા હોય. ઘણા પ્રોગ્રામ સાહેબે વાત કરી લોક ડાયરાની. હું લોક ડાયરો કરતો હતો, બરાબર છે. એક સરસ મજાનો જોક્સ કીધો અને વચ્ચોવચ્ચ નવું કપલ મારી સામે આવીને બેઠું, બરાબર. અને ઓલી બે નહીં બેઠી, એ ગંભીર બેઠી, ભાઈ ગંભીર. પણ આવા હાળા આવે વચ્ચે પાછા. ભાઈ ખરાબ હોય ને, નસીબ ખરાબ હોય ને તેથી હામાં જ આવે. અને હું એકદમ આખો ઓડિટોરિયમ ને આખો હોલ હસે, દાંત કાઢે, એ બે જ એમને બેઠા. પછી મેં કીધું હું ફેલ કે આ કપલ ફેલ? પછી બીજી વાત કરી મેં, બીજો જોક્સ કીધો તોય નો દાંત કાઢે. આખું ઓડિટોરિયમ કીધું આ બધા ખોટા કે આ એક જ સાચો. પછી તો ત્રીજો જોક્સ કીધો ને મેં ત્રીજા જોક્સે નક્કી કરી નાખ્યું. મેં કીધું હવે જો આ દાંત ન કાઢે તો આપણે પ્રોગ્રામ પૂરો કરી દેવાનો, આપણે ફેલ નક્કી કરી નાખવાનું. અને પછી તો જેમ દારૂ માણસ પીતો હોય ને, એના પેટમાં એક ગ્લાસ જાય, બે ગ્લાસ જાય, અને પછી નવો માણા હોય, બરાબર. એ સાબિત કરે મને ન ચડે હો, આવી રીતે સાબિત ગયો મને ન ચડે. પછી બે ગ્લાસ વધુ પાઈ ગયો ને, પછી જે એ બહાર નીકળે. એવી રીતના મારા બે જોક્સ વહી ગયેલા અંદર, અને બિચારાને ડૂમો ચડ્યો. દાંત કાઢ્યો, એને દાંત આવતા હતા પણ કાઢી નહોતો હોકતો. પછી મને ખબર પડી, પણ મેં ત્રીજો જોક્સ નાખ્યો અને જેમ પેલાને દારૂ ચડે એમ જોક્સ ચડ્યો. અને જેમ ઉલટી કરે આમ હસું બહાર આવે, પણ મારો દીકરો હસે નહીં. સમજાણું? હસે નહીં. હું જોઉં કાયદેસર, હસે નહીં. પણ હવે આ તો હાસ્ય છે ને, એ તો રોકાય નહીં. આમ ધીમે ધીમે બહાર આવે. પછી રહેવાનું નહીં. બાજુમાં ઓલી હતી ને ઠોહો મારી, સ્મિતા, સ્મિતા, હું હસું. અરે હસવા માટે તારી સ્મિતુડીને પૂછવું પડે હું કામ લગ્ન કર્યા તે. હસવા માટે તારી સ્મિતુડીને પૂછવું પડે પૈણો હું કામ. ઢાંકણીમાં પાણી લઈને આજી ડેમમાં મરી જા. રાજકોટ વાળો હતો. રાજકોટ તો રાજકોટ છે ભાઈ, હવે કાંઈ ઘટે. તો હંમેશા મારો કહેવાનો મતલબ કે સાહેબ, હું ગમે આવા કોઈ ફિલ્ડની અંદર જઈએ ત્યારે કોઈ બિઝનેસની કે ફિલોસોફીની વાત નહીં કરું. હું ખાલી એટલું કહું, એટલું જ મને કહેતા આવડે કે તમને કોઈ પૂછે તમે કેમ છો અને તમે એમ કહો મજામાં. આ મજામાં છે ને
એ ખોટું ન બોલવું પડે ને જીવનની સફળતા. મજામાં છો તો મજામાં હોવા જોઈએ. એક માણસ શોધતો હોય કે મને કોઈ એવું કામ મળે જેની અંદર મને સેટિસ્ફેક્શન મળે, પણ તમે એકમાત્ર એવા ટીચરો અને એવા યોગને પ્રમોટ કરવાવાળા વ્યક્તિ છો કે તમને કાયદેસર ખ્યાલ છે કે હું જે પણ કરું છું, જેની અંદર 10 વ્યક્તિને કે 20 વ્યક્તિને હું યોગ કરતા કરીશ તો એના શરીરની અંદર જેટલા પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મારા માધ્યમથી થાય છે. મતલબ કે તમે પૈસા પણ કમાવશો અને કોઈની દુઆ પણ કમાવશો. આ બે કામ તમે કરી રહ્યા છો. પણ દુનિયાનો કોઈ પણ ધંધો હોય છે કે કોઈ પણ બિઝનેસ હોય છે, કોઈ પણ તાલીમ હોય છે, તો એ કોઈને જોવાથી આપણે પકડેલું હોય કે પેલા ભાઈ કરે છે ને, પહેલી શરૂઆત હંમેશા નકલથી થાય. આ તમે જોજો, દુનિયાની કોઈ પણ શરૂઆત હોય. હું સ્પીકર છું તો મેં પણ ક્યારેક શરૂઆત કરી છે કે મારી ફિલ્ડની અંદર આ કેટલું સરસ બોલે છે, હું બોલું. તમે પણ શરૂઆત કરી છે યોગની અંદર કે ભાઈ યોગની અંદર આ ટ્રેનિંગ આપે છે, પછી એની અંદર પાછળના પરિબળો ગમે તે હોય, તમારી આર્થિક જરૂરિયાત હોય અથવા તો તમારી અંદરની એક સ્કિલ હોય કે હું યોગ બીજાને કરાવું, આ કોઈ પણ વસ્તુ હોય, પણ પહેલી શરૂઆત હંમેશા નકલથી થાય છે. જો બીજો ગોલ તમારો એ નહીં હોય કે તમે જેની અંદર શરૂઆત કરી છે એ કામને જો તમે પ્રોપર રીતે ન સમજ્યા તો તમે સમજી લો કે તમે જ્યાં છો ને ન્યાય ટાઈમપાસ થશે કોઈ પણ ફિલ્ડની અંદર, અને તમારા જીવન સાથે પણ તમે ટાઈમપાસ કરો છો. કે કોઈ પણ શરૂઆત હોય એની અંદર જો તમે કામને ન સમજ્યું, મતલબ કે ગોલ પછી જો તમારો ઇમોશનલ ગોલ ન આવ્યો તો તમે એની અંદર આગળનું સ્ટેપ નહીં લાગે. ઇમોશનલ ગોલ કોને કહેવાય કે ભાઈ અહીંયાથી હું તમને કોઈને એમ કહું કે તમે એક કામ કરો, તમે આ 2 બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગમાંથી આ બિલ્ડિંગમાં તમારે જમ્પ મારવાનો છે, હું તમને 5 લાખ રૂપિયા આપું. ગેપ તમારે છે ને 10 ફૂટનો છે, પણ 10 માળનું બિલ્ડિંગ છે તો એ જમ્પ ન લાગે. પણ હવે તમને કોઈ એમ કે સામેની બિલ્ડિંગમાં આગ લાગેલી છે અને તમારું બાળક ત્યાં ફસાયેલું છે, તો તમે 5 લાખ રૂપિયા વાકે નહીં ઉભા રહ્યો. જમ્પ મારવો નહીં પડે, જમ્પ લાગી જશે. એને કહેવાય ઇમોશનલ ગોલ. જ્યાં કરવું ન પડે થઈ જાય. પહેલા કરતા હોઈએ, આપણને કોઈ એમ કે તમે આમ કરજો, તેમ કરજો, આમ કરો. તમે વિચાર કરો કે સૌથી મહત્વની વસ્તુ કે 1 લાખ યોગ ટીચરો છે આપણી પાસે આખા ગુજરાતની અંદર, અને એમાંથી જે હકીકતે કંઈક આ દિશાને કંઈક એવી જગ્યાએ લઈ જાય એવા છે એ બધા એટલે યોગ બોર્ડ છીએ. વ્યક્તિગત કામ કરીશું આપણે. કઈ રીતે કરીશું? હંમેશા સિક્વન્સ અને સિસ્ટમથી જ કામ થાય છે. સિસ્ટમ બારું કામ ન થાય. મેનેજમેન્ટ પોતાનું કઈ રીતે ડેવલપ કરવું. આજે તમે ખટારો હોય છે કે ટેમ્પો હોય છે ને તમે આમ 2 જણા થઈને ઉચકો તો નથી ઉચકાતો, પણ ત્યાં જો જેક લગાવી દેવામાં આવે અને નાના 5 વર્ષના બાળકને કહો તમે આને ચક્કડી ફેરવો એટલે આમ નાનો બાળક છે ને ટેમ્પાને ઊંચું કરે. જેક છે એ સિસ્ટમ છે. હવે સમજો કે કોઈ માણસ એમ કે જેક વગર વાત કરે કે ભાઈ એમ થોડો ટેમ્પો ઊંચો થાય, આવી વાત કરે એમ, પણ એને જેકનો પરિચય નથી. ભલે તમને સિસ્ટમ ઉપર ભરોસો હોય કે ન હોય, સિસ્ટમ બહુ મોટી વસ્તુ છે.